અને અહીંયા જે આપણે લાઇટ ફિટિંગ બનાવ્યું છે એ લાઇટ ફિટિંગ કોમર્શિયલ ઓટોમોબાઈલ્સ વ્હીકલ જ્યાં 4 વ્હીલ છે 2 વ્હીલ છે એ પેઇન્ટ થાય કલર થાય એનું 100 મીટર 150 મીટરનું કન્વેટ સિસ્ટમવાળું પેઇન્ટ બુક હોય. એમાં રોબોટિક વર્ક થતું હોય. ઇન્ડસ્ટ્રીમાં વિડીયોમાં તમે જોયું એમાં લેફ્ટ રાઇટ જે લાઇટ લાગેલી હોય ને સાઈડ બાય સાઈડ ગ્લાસ હોય એ લાઇટ આપણે કસ્ટમાઇઝ બનાવી એલઈડી બનાવે છે પણ સ્પેશિયલ ડિઝાઇન એના માટે બનાવે અને એ લાઇટ ફિટિંગ તૈયારમાં હોય એ લોકો બૂથ બનાવે તૈયાર કરે પછી એના માપ સાઇઝ પ્રમાણે આપણને કહે કે આ જ સાઇઝનું ફિટિંગ છે એટલે 100% કસ્ટમાઇઝ કરવું પડે અને લેબરસ કામ હોય એ કન્ટિન્યુ પ્રોડક્શન કે ઓટોમાઇઝેશન પણ ન થાય કન્ટિન્યુ પ્રોડક્શન મેન્યુઅલ બનાવી આ ફિટિંગ અને આ એસેમ્બલી યુનિટ છે આની અંદર ત્યાંથી ફિટિંગ આવ્યું એટલે આ ફિટિંગ ત્યાંથી આવ્યું અત્યારે આ તો આની અંદર આની એસેસરી એની ઘોડી આ છે મિક્સિંગ પ્લે છે એના ડ્રાઈવર એનો વાયરિંગ પ્લસ એલઈડી અને સાદો ચોક હોય તો એની ટ્યુબ ચોક પ્લસ વાયરિંગ બ્લોક પ્રોડક્શન માટે આ છે એ વાયર કટિંગ મશીન છે એની અંદર એકવાર સાઇઝ નાખી દો બંડલ ચડાવવાનું 90 મીટર 100 મીટરનું જે સાઇઝ તમે આપો એ સાઇઝ કન્ટિન્યુશનમાં કેટલાક કટકા કરી આપો આગળ પાછળ ખોલી પણ આપે વાયર તમારે જોતો એ એટલો વાયર અને આગળ પાછળ સ્ટ્રીપ કરી નાખો અને વાયરને સ્લીવિંગ કરવું કમ્પલસરી છે કોમર્શિયલ એના માટે એની બાજુની જે મશીન છે આ બાજુ વાયર કટિંગ કરી આપે આ મશીન વાયર કટિંગ મશીન છે.